नमो गरिघन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणां ऐसो पंच नमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवेशे परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादिव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयकं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। आ સમયસાર આચાર્ય ભગવાન કુમુદાચાર્યનો આ ગ્રંથ છે અને હજારો શાસ્ત્રોનું દોહન આ ગ્રંથની અંદર છે. દિગંબર પરંપરાની અંદર આ સૌથી ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે અને શ્વેતાંબરના આચાર્યોએ પણ આ શાસ્ત્ર નો ઉપયોગ કરેલો છે. તો આપણી 3 ગાથા પૂરી થઈ છે. હવે આજે ચોથી ગાથા શરૂ કરીએ છીએ. આ જે શાસ્ત્ર છે તે બહુ ગંભીર શાસ્ત્ર છે અને મુખ્યતઃ નિશ્ચય નહીં પ્રધાન કથન છે, એટલે કે આધ્યાત્મિક શાસ્ત્ર છે. એટલે એના ભાવો જે બધા છે એ બધા ગંભીર ભાવો છે, સામાન્ય ભાવો આમાં છે નહીં. અને જેટલી પોતાની યોગ્યતા હોય તેટલા આમાંથી ગંભીર ભાવો પોતે કાઢી શકે. એટલે આની અંદર તો બ્રહ્માંડના ભાવ ભરેલા છે. આ બહુ રહસ્યપૂર્ણ ગ્રંથ છે. તો આની જે ચોથી ગાથા છે, તો ચોથી ગાથામાં કહે છે કે શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. હવે એનો અર્થ કે સર્વલોકને કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. તેથી તે સુલભ છે. પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી. તે સુલભ નથી. સંસારનું સ્વરૂપ કેવું છે આ વાત અહીં બતાવી છે કે સર્વ અનંત કાળથી આ જીવ રાગ દ્વેષ અને મોહથી આચ્છાદિત છે અને એટલે કામ ભોગ આદિ ઇન્દ્રિય વિષયો આદિ સંબંધી તો એને દીર્ઘકાળનો પરિચય છે. એ કંઈ પરિચય નવો કરવા જેવો છે નહીં. અનંતકાળથી એને એ જ પરિચય છે. આમ કહે છે આચાર્ય ભગવાન કહે છે કે બંધની કથા તો તેને સાંભળવામાં આવી ગઈ છે. માત્ર સાંભળી છે ના, પરિચયમાં પણ આવી છે. અનંતકાળથી આ જીવ એક જ પરિચય કરેલો છે કે પોતાના સ્વરૂપને ભૂલી અને પોતે જે નથી એવા ઇન્દ્રિયના વિષયોની અંદર રત થઈ અને સુખની પણ દુઃખ જ ઉપાર્જિત કર્યું છે. પ્રયત્ન તો સુખ માટે, ઇન્દ્રિયના વિષયોથી મને સુખ થશે એમ માનીને પ્રયત્ન તો સુખ માટે કર્યો છે, પણ અનંતકાળથી
તેમાં રત થવાથી દુઃખી જ થયો છે અને એને કદી સુખની પ્રાપ્તિ થઈ નથી. અને આ તો બહુ પરિચયવાળી અનંતકાળથી પરિચય છે. કેમ કે જો જીવને પોતાના સ્વરૂપનો પરિચય થયો હોતે તો અહીંયા આપણે બેસવાનો પ્રસંગ પડત જ નહીં. કેમ કે સ્વરૂપનો પરિચય થાય પછી, એટલે કે આત્માનો પરિચય કે આત્માનો અનુભવ થાય પછી તે ભવે 3 ભવે 15 ભવે તો મુક્ત થઈ આ સંસારના અનંત દુઃખોથી જીવ છૂટી જાય. પણ અનંત કાળથી આનો પરિચય છે. એટલે એ પરિચયને કાઢવો સહેલો નથી, સુલભ અદુર્લભ છે. કેમ? કાંચીનું કપડું હોય તો એને ધોવું હોય તો પછી અહીંના આપણા આ બધા છે ને તમારા મશીનો શું વોશર્સ એમાં નાખી કાંચીનું કપડું ચોખ્ખું થાય જ નહીં. કાંચીનું કપડું ચોખ્ખું કરવા માટે પાવડર બીજો જે વાપરવો પડે અને મહેનત ઘણી કરવી પડે, 1 2 4 વખત ન ધોવે. એમ આ પરિચય બહુ લાંબા કાળનો અનંત કાળનો પરિચય છે. કેમ કે જીવ ક્યારે નહોતો અને હતો અને સંસારમાં હતો તો એને એક જ કામ કર્યું છે, આ કથા, આ એક જ કથા કરી છે. મારું તારું, આ મારું આ તારું, આ ઠીક આ મને હોય તો ઠીક, આ મને ન હોય તો ઠીક, આનું આમ કરી નાખું, તેનું તેમ કરી નાખું, આને સુખી કરી નાખું, આને દુઃખી કરી નાખું, આ મને સુખી કરે, આ મને દુઃખી કરે. આ બધા વિકલ્પોથી અનંત કાળથી અને ઇન્દ્રિયના વિષયો તરફ એને ગતિ કરી છે એક જ. તો એની અંદર એનો પરિચય બહુ થઈ ગયો. એને એકંદ્રિયની અંદર પણ આ જ એને કામ કર્યું, પંચેન્દ્રિયથીઓ પણ આ જ કામ કર્યું. અને અનંત કાળમાં અનંત વખત મનુષ્ય થયો, અનંતવાર દેવ થયો, અનંતવાર નરકમાં ગયો અને અનંતવાર તિરંચમાં ગયો. પણ કામ એની કામની જાત બદલી નથી. એને એક જ જાતનું કામ એ કરી ગયો છે. તો આચાર્ય ભગવાન ટીકાની અંદર એનો વિચાર કહે છે કે આ સમસ્ત જીવ લોક કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદીની છે. એટલે કે સંવાદીની કથા ને વિસંવાદી ક્લેશરૂપ કથા છે, દુઃખરૂપ કથા છે અને આત્માનું અત્યંત બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ગઈ છે. આ કથા ઘર ઘરની કથા છે. આ કંઈ કોઈને શીખવા જવું પડે એવું છે નહીં. કોઈ બિલાડી શીખવા ગઈ નથી કોઈ પણ નિશાળની અંદર કે એના બચ્ચાને એને પ્રેમ કરવો, અને ઉંદર આવે તો એને મારવો. કોઈ નિશાળમાં બિલાડી ગઈ નથી. ગઈ છે? ગાયને કોઈ શીખવું ન કે તારા બચ્ચા ઉપર તું એને ચાટજે ને પ્રેમ કરજે. એ તો બધું શીખીને જ આવ્યો છે. એમાં કાંઈ એને શીખવા પણ છે નહીં. એને માટે કોઈ નિશાળમાં એને જવું પડતું નથી. માને એમ શીખવું નથી પડતું કે તું તારા બાળક ઉપર પ્રેમ કરજે. શીખવું પડે? કોઈ ભૂલી જાય છે? ભૂલતી નથી. કાંઈ શીખવવું પડે નહીં. તો જાનવરને શીખવું ન પડે, મનુષ્યને શું શીખવું પડે? તો બધું પરિચિત જ છે, પરિચય જ માં જ છે. કોઈ ઉપર રાગ કરવો સહેલો, દ્વેષ કરવો પણ સહેલો, પરિચિત વસ્તુ. તો ઇન્દ્રિયના વિષયોની જે કથા છે એ કથા તો આ જીવને પરિચિત છે, માત્ર પરિચિત છે. કોઈની સાંભળાવી છે એવું નહીં, પણ ઘરે ઘરે આ જ કથા છે, બીજી કથા નથી. ઘરે ઘરે આ જ કથા છે અને એકબીજા આ કથા જ કરી રહ્યા છે. એટલે એનો પરિચય તો બહુ જ ગાઢો થઈ ગયો છે. તો એ પરિચયને કાઢવો એટલે આચાર્ય ભગવાન કહે છે કે બહુ દુર્લભ છે. તો એ વાત અહીંયા કરી છે. કેવો છે આ જીવલોક? જીવ એટલે સંસારી લોક કેવો છે, હવે એનું વર્ણન આચાર્ય ભગવાન કરે છે કે જે સંસાર રૂપી ચક્રના
મધ્યમાં સ્થિત છે. સંસાર રૂપિયા જે ચક્ર છે ને, 4 ગતિનું મોટું ચક્ર છે, એમાં ને એમાં અહીંથી આવીને અહીંથી અહીંથી આવીને અહીંથી અહીં, અને નિગોદની અંદર આંખ ઉગાડીને બંધ કરી દે 17 ભાવ. એવા અનંત આ ભાવો આ જીવે કર્યા છે. તો સંસારની ના ચક્રની મધ્યમાં છે, એમાં નીકળી શકે એમ નથી જલ્દી, મધ્યમાં સ્થિત છે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત એની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે. શું કે બળદની જેમ ભાર વેવડાવે. નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે તેને ભ્રમણ ચાલુ રહ્યું છે. કેમ કે હવે આમાં એવું છે ને કે અહીંયા કાંઈ જ્યારે કાળની ગણતરી કરવામાં આવે છે ને ત્યાં લાખ 2 લાખ બિલિયનથી આ કે આ અનંતની ગણતરી થતી જ નથી. અનંતની ગણિત માટે તો પૂતગલ પરાવર્તન કાળ, ક્રોડાક્રોડી સાગરોપમ કાળ, એવી બધી મોટી મોટી ગણતરીઓ અહીંયા છે. તો અહીંયા કહે છે કે દ્રવ્ય પુત્ર 5 પ્રકારના પરાવર્તન છે. એ 5 પ્રકારના પરાવર્તન આ જીવ કરી આવ્યો છે. પરાવર્તન એટલે કે એવું એક પણ જગા નથી આ લોકમાં, ક્ષેત્રની અપેક્ષાએ જ્યારે પરાવર્તનનો વિચાર કરે ત્યારે એવી એક પણ જગા નથી કે જે જગાએ આ જીવ જન્મો નથી. એવું એક પણ શરીર નથી કે જે જીવે પ્રાપ્ત કર્યું નથી. દ્રવ્યથી એવા એક પણ પરમાણુ જગતમાં નથી કે જે જીવે શરીરરૂપ ગ્રહ્યા ન હોય, જે જીવે પોતાના ખોરાકરૂપ ગ્રહ્યા ન હોય. તો અનંત કાળની અંદર કેટલા શરીરો ને અનંત શરીરો. પેકિંગ બદલતો જ ગયો. માલ અંદર એક ને એક પેકિંગ બદલતો ગયો, એક પછી પેકિંગ બદલાઈ જ ગયા. થાયકો જ નહીં, બદલે જ ગયો. તો અનંત પૂતગલ, એક પૂતગલ પરાવર્તન કાળની અંદર અનંત 24 સમાઈ જાય. એવા અનંત પૂતગલ પરાવર્તન કાળ જીવે કાઢ્યા છે. કેમ કે નિત્ય છે તો પછી એનું નિત્યનું ઇન્ફિનિટી, તો ઇન્ફિનિટીનું ગણિત એવું જ હોય ને. એ વાત કરી છે કે એને નિરંતર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ એવું એક પણ ભાવ નથી કે જેને સંસારનો ભાવ નથી કર્યો. એટલે કે આ જગતની અંદર જેને વ્યવહારથી આપણે સારામાં સારા માણસો ગણીએ એને જે ભાવો કર્યા છે તે ભાવો પણ આ જીવે કર્યા છે. અને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ જેની આપણે કલ્પના ન કરી શકીએ એવા ભાવો પણ આ જીવે, એવો એક પણ ભાવ નથી કે જે જીવે કર્યો નહીં. એટલે એને હવે કરવા પણ હવે કાંઈ બાકી રાખ્યું નથી. આ એક વસ્તુનું જ કરવા પણ એને બાકી રાખ્યું છે. બાકી આ બધા ભાવ કરી ચૂક્યો છે. આ એક જ ભાવ બાકી રાખ્યો છે. એક ભાવ એવો, આ તો ભાવથી પરાવર્તન કર્યું. દ્રવ્યથી પરાવર્તન, ક્ષેત્રથી પરાવર્તન, કાળથી પરાવર્તન, અને ભાવથી પરાવર્તન અને ભવથી પરાવર્તન. તો એને કાંઈ બાકી નથી રાખ્યું. આ જેટલા પૂતગળો દેખાય છે એને અનુરૂપે લઈ લીધા છે, પોતે ખાઈ ચૂક્યો છે. છતાં હજી ખાતા ધરાતો નથી. ખાવા બેસે ત્યારે હજી આ ખાઈ જાઉં જેને લોલુપતા હોય. બધી પ્રકારના જીવો હોય ને, તો કોઈને બહુ ખાવામાં બહુ પ્રીતિ હોય. આખો દિવસ મેવા જોયા છે એટલે કહું છું. ખાવા સવારથી સાંજ જોઈને ખાવામાં ખાવું એને બીજું કાંઈ હોય નહીં. કેમ કે ઢોરમાંથી આવ્યું ને, ઢોર આખો દી ખાખા જ કરતું હોય. ઢોર હોય એ આખો દી ખાતું જ હોય. તમે બરાબર એમ ચરીને આવ્યું હોય ચોમાસાની અંદર, અને તો એ ઘેરે આવ્યો હોય એક લીલો પૂળો આપે ખાવા મળે. એ બંધ જ ન થાય હવાથી સાંજથી. મોટા જે ઢોરમાંથી આવ્યા હોય એને આ સંજ્ઞા બહુ વિશેષ હોય, ખાવાની સંજ્ઞા. પણ આ જીવે એવું એક પણ પૂતગળ બાકી નથી રાખ્યું જે એને ખોરાક રૂપે લીધું ન હોય, જેને શરીર રૂપે લીધું ન હોય, ભાવ રૂપે લીધું ન હોય. અને પછી શું કહે છે? સમસ્ત વિશ્વને એક છત્ર રાજથી વશ કરનાર મોટું મોહરૂપ ભૂત એને પાસે બળદની માફક
ભાર વેવડાવે છે. અને ભૂત વળગ્યું છે અનંતકાળથી, બહુરૂપી ભૂત વળગ્યું છે. તો શું કરે છે? બળદની માફક એને ભાઈ કામ કરાવે, ખેંચે. હા, છોકરાનું તો કંઈ કરવું જોઈએ ને. છોકરાને તો મોટા કરવા કંઈ ફરજ ખરી કે નહીં અમારી? આનું આમ કરવું પડે, આનું આમ કરવું, એ બધું ખરું કે નહીં? તો મારો એક સાથી હતો, મારે આમ બે ભરા ભણતા. તે હવે મારી ઉંમરનો એકાદ વર્ષ નાનો હશે, અમે સાથે જ હતા, એકાદ વર્ષ મોટો હશે. તો હવે એના દીકરા, એને એક ફેક્ટરી મુંબઈમાં છે. હવે દીકરા માટે ફેક્ટરી કરવા માટે અમદાવાદ આવ્યો હતો હમણાં. શું હવે એ ફેક્ટરીને ધ્યાન રાખે, પણ પોતાનું શું થશે અને પોતે ક્યાં મરીને જશે એનો એને વિચાર નથી આવતો. પણ પેલા છોકરાને બાપની ધ્યાન રાખે. ઓકે, બળદની માફક આ ભાર વહેજ કરે, વહેગાનું આમ કરો, અને પાછો લાગે છોકરો માને ન માને. અને એમાં પછી પૈણા પછી આ બાયડીને થઈ ગયો. હા, અમે એવું નહોતું ધાર્યું કે કઈ આશાએ મોટો કરેલો, કઈ આશાએ ભણાવેલો, અને હવે જો સામું જોતો. હા, મને હા હકીકત મને હમણાં મળેલા ઈડરની અંદર આપણા મુમુક્ષુ છે, 78 વર્ષની ઉંમર એમની, અને 2 દીકરા અહીં અમેરિકામાં છે. અને 78 વર્ષની ઉંમરે બિચારાને કામ કરવું પડશે. બિચારો શિક્ષક હતો. જેટલી કંઈ આ વખત બધું ખર્ચીને 2 છોકરાને ભણાવે, છોકરો એક પૈસો મોકલતો નથી. તો આવું બધું આ બધી ઠેકાણે પોતપોતાની લેણાદેણા સંબંધો છે ને, કોઈ થોડું મોકલે. એનું પુણ્ય બિચારાનું પરવારી ગયું. હા, પુણ્ય હોય તો પાડોશી મદદ કરે, અને પુણ્ય ન હોય તો અગી બૈરીએ ઝેર આપે. પતિએ ઝેર આપે. આજે આવ્યું પેપરની અંદર કે એની બૈરીને ઝેર આપવાની 2 વખત કોશિશ કરે, એને ભલે બીજો મરી ગઈ બીજી બૈરીને મરી. એટલે આ તો બધો સંસાર બળદરૂપી ભાર ખેંચ્યા જ કરે. તૃષ્ણા છે ને, આમ કરું, ખેંચ્યા કરે, ભાર ખેંચ્યા જ કરે. બળદનું કામ શું હોય બીજું? એક જ કામ હોય. અમારે તે હતા જજ હતા પાલનપુરની અંદર, સેશન્સ જજ હતા. તો એની વાઈફ હતી, જ્યારે થોડીક એવી મસ્કરી કરે, અને એમ સારી હતી, પણ કે ભાઈ મારે શું કરે કહું કે અમારે બળદ છે ને, એનું ધણીને કહે કે અમારા બળદ બસ બહાર ઢેરા જ કરે કે સવારથી સાંજ સુધી. સવારે 8 વાગે બિચારા એ જજ હોય, સવારે 8 વાગે ત્યાં જજમેન્ટ લખવા બેસે ઘેરે, ને પાછા 11 વાગે કોર્ટમાં જાય, પછી સાંજે આવે. અને આ બાઈને તો રસોઈ હોય ને 2 પટાવાળા ને આ ઠાઠ. તો કે અમારે એક બળદ છે, કામ કર્યા કરે છે એમ કેતી. જેમ હતું એમને કહી દીધું કે મારે કશી ચિંતા નથી, કે મારે એક બળદ છે, ખેંચા કરે છે કે બધું. કેમ કે પેલો બિચારો સવારથી સાંજ સુધી ખેંચા જ કરતો હતો. આને કાંઈ નહીં, રસોઈ ને 2 પટાવાળા ને પછી ગાડી ને મોટર, બધું એમ ઠાઠ, કાંઈ કરે નહીં કામ. પછી કોઈ પૂછ્યું કે મારે બળદ છે, કરે છે કે? પણ આખું જગત બળદ જ છે. કેમ કે વગર જો તો ભાર કાંઈ કરી તો ન શકે. શું કરી શકે? છોકરાને શું કરી દે? કાંઈ ન કરી દે. શું કરી દે? છોકરો જો નશો લઈને જે હું આવ્યો એવો થાય, લાગે છોકરો ગાંડો આવ્યો તો ગાંડો રહીએ. છોકરાનું કરી શું દે? કાંઈ ન થાય. પણ આ એમાં ને એમાં છોકરાને મોટો કરો, આનું આમ કરો, આનો કરો, તો એમ કરતાં કરતાં એની આખી જિંદગી પૂરી થઈ જાય. અને ત્યાં પછી મેં કીધું એવો પ્રસંગ પાછો ઉપસ્થિત થાય. લાગે બધાને થોડો ઊભો થાય, પણ કોકને તો આ તો ઘરની કથા છે. રાતને દિવસ પણ કરી કાંઈ ન શકે હો. એમાં છોકરો માને જ નહીં. આપણે માની છોકરો ના એવું ન માને. એ તો આપણે કે તું મેડિકલમાં જાય તો કે પેલા કે મારે મેડિકલ નથી જવું, પેલા આમાં જાય કે મારે એ નથી જતું, પેલા કે તું મારે કે ફૂટબોલની રમતમાં જવું છે એમ કહે. તો આપણું કંઈ માને છોકરા એ વાત ખોટી છે. આ તો એને અનુકૂળ ને આપણે અનુકૂળ, એનું કંઈ નસીબ હોય તો હાલે જાય.
આમ પતિ પત્નીનું માનતી હોતી નથી ને, કે પતિ પત્નીનું મને પતિ પત્નીનું બેમાંથી કોઈ કોઈનું માનતા હોતા ને. આ તો બે જણા એકબીજાને પેલી ગરજ રહે એટલે ખેંચી જાય. બાકી ખરેખર હકીકત છે. આ લખ્યું છે, આની અંદર લખ્યું છે. ઘડીકમાં સારા ને ઘડીકમાં ખરાબ, ઘડીકમાં કહે એના જેવા કોઈ નહીં, ઘડીકમાં એમ કે આની હારે ક્યાંથી પનારો પડ્યો એમ કે. હા તો આ છે એનું કારણ છે રાગ છે ને, રાગ એવો રાખી શકાય જ નહીં. રાગ છે ને એ ટકી શકે જ નહીં, કેમ કે રાગ ક્ષણિક છે ને. આત્માનો સ્વભાવ ટકી શકે પણ રાગ કદી ટકે ન. રાગ ટકી ન દ્વેષ કરીને 1 મિનિટમાં તો સાલાને મારી નાખવો છે, બીજી મિનિટ નથી મારવો, બીજી મિનિટ તો સાલાને હવે હશે તો એવો ને એવો છે, ત્રીજી મિનિટે એ કે કરો આપણે જરા મદદ કરો, સાલો એ તો ભલે એવું પણ આપણે એને જેવું થવાય છે. એટલે 1 મિનિટની અંદર 3 રાગ પડી જાય. તો રાગ વસ્તુ એવી છે. તો અનંત કાળથી આ જે રાગ કર્યો છે, અને શું કર્યું, બળદની માફક ભાર, પણ ભાર જ એનું કારણ છે, કરી તો કાંઈ શકે નહીં. પેલો કૂતરું હોય ને ગાડાની નીચે જેમ સમજે કે આ ગાડું હું ચલાવું, એમ આ સમજે કે હું ન હોત તો, આ હું ન હોત તો કે તમને ખબર પડે તો કાંઈ તું જાત તો બધા જીવતા રહ્યા, કોઈ મરી નથી ગયા, કોઈ ગયા ને કોણ મરી ગયા, એટલા કોઈ સાંભળ્યું કે આ ગયા ને પાછળ બધા મરી ગયા, પત્ની ગઈ છોકરા મરી ગયા એવું બન્યું નથી, પતિ ગયા ને છોકરા મરી ગયા એવું કાંઈ બન્યું જ નથી. પણ પેલો એમને એમ હું ન હોત તો ખબર પડત, હું ન હોત તો ખબર પડે. અને બેનો પણ એમ કે હું ન હોત તો ઘર ચલાવો, ખબર પડે કે આ છોકરાને રાખી દો. પણ આ બધા વિના હાલ એવું છે. આ તો મમતા કરી 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 અને ઊંચો જ આવતો નથી. આમ કરું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, એમાં કાંઈ આરામ છે, કાંઈ કરી શકીએ નહીં. એક પર્યાય ફેરવવી એના હાથની વાત નથી. પોતાનું શરીર એની ઉપર પોતાનું ચાલતું નથી તો બીજાની ઉપર શું ચાલે? પણ હવે આજ અત્યારે બેઠા હોય ને સવારે અહીંયા હોય જ નહીં, પૃથ્વી ઉપર જ કાંઈ કહેવાય. હોસ્પિટલમાં હોય સવારે અહીંયા અત્યારે અહીંયા હોય ને બીજે દિવસે હોસ્પિટલમાં નથી જોતા આપણે. તો એ આપણા શરીર ઉપર પણ આપણું જ્યારે કાબુ નથી તો બીજા ઉપર આપણો કાબુ હોય નહીં. પણ આમ બીજાનું જ કરવાની અંદર પાવર દો અનંતકાળથી થયો છે, હજી બીજાનું કોઈ દી થયું નથી, કરી શક્યો નથી, પણ એ કરવા સિવાય બીજું કાંઈ કર. એટલે કહે છે બળદની માફક ખોટો ભાર વયા કરે છે. ખોટો ભાર બળદની માફક ખોટો. બળદ ભાર વહે તો બળદને શું ફાયદો કયો? બળદ ભાર વહે તો બળદને શું ફાયદો? બળદને કાંઈ ફાયદો છે એમાં? અનાજ થશે તો પેલો ખાશે, એને તો બિચારાને શું મળશે? અનાજના છોતરા, ઘાસ મળશે, એને શું મળવાનું? બળદને કાંઈ નહીં. એમ આમાં કાંઈ ફાયદો નહીં. બળદ આખો તો ખેતી કર 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 બિચારો, એને શું ફાયદો? જેટલું કાંઈ અનાજ થાય એમાંથી એક દાણો એને આપે જ. તેમ આ કાંઈ ફાયદા વિના કર્યા જ કર્યા. અને અનંતકાળથી આ જીવે પોતાનો દેહ રાખવાનો પ્રયત્ન કર્યો. આ દેહથી એને છૂટવા ઈચ્છા જ નથી, પણ એકે દેહ રહ્યો નહીં. એક પછી એક પછી એક પછી એક છોડે જ ગયો, છોડે જ ગયો, છોડે ગયો, અનંત થઈ ગયા. અને હજી એમાંથી બહાર નીકળ્યો નથી. તો એ અહીંયા વાત કરી આચાર્ય દેવે કે મોટું મોહરૂપી ભૂત લાગ્યું છે ને ભૂત વળગ્યું છે. ભૂત વળગ્યું હોય તો એની બધી ભૂત વળગ્યું એની ચેષ્ટા બધી જુદી. ભૂત જેને વળગ્યું હોય એની પોતાની ઓરિજિનલ ચેષ્ટા જતી રહે અને ભૂતની ચેષ્ટા બધી ચાલુ થઈ જાય. એટલે પેલી જો ભૂત વળગ્યું હોય ઘડીકમાં હશે, હા ઘડીકમાં રડે. ભૂત જોયું? રડગેલા જોયા નથી? જોયા? ઘડીકમાં હસવા માંડે, એકદમ ઘડીકમાં એકદમ રડવા માંડે. એમ આ ઘડીકમાં રાજી ને ઘડીકમાં કરાજી. પેલો પાગલ માણસ હોય ને, પાગલખાનું જોયું છે? નથી જોયું? પાગલ આમ દોડતો આમ દોડતો ને આમ દોડતો આમ, એને કાંઈ ખબર ન હોય કે હું શું કરી રહ્યો છું. પોતે શું કરી રહ્યો છે એ પાગલને ખબર ન હોય. આમ દોડે આમ દોડે આમ દોડે આમ દોડે. બોલે મારે તો પાગલખાનામાં જવું પડેલું, કેમ કે અમારો કોર્સ હોય ને મેડિકલમાં, તો કોર્સ હોય પાગલખાનામાં જવું પડે જોવા માટે. તે હું ગયેલો ત્યારે જોયા તો આમથી આમ દોડે, આમથી આમ દોડે, આમથી આમ દોડે. બસ બોલ બોલ. એક હતી, એક બાઈ હતી, છોકરી બોલ 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 જ કરે.
તો પાગલને ખબર નથી કે પોતે શું કરી રહ્યો છે. એને હિત અહિતનું ભાન નથી. જેમ દારૂડિયો એને અહિત હિત કીધા પછી એને હિત અહિતનું ભાન નથી, એમ આપણને આપણા હિત અહિતનું ભાન જ નથી કે હું શું કરી રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છું, શું કરું છું, મને આનાથી શું લાભ થશે, શું ગેરલાભ થશે, કોઈ વિવેક જ નહીં. પેલો જેમ પાગલ જેમ આ પાગલ હું કહું છું એટલી વાત નથી. આચાર્ય દેવે કહ્યું છે, આચાર્ય દેવે કહ્યું છે તત્વસૂત્રની અંદર પેલો અધ્યાયમાં સૂત્ર છે, 33મું સૂત્ર છે. આ જગત કેવું છે કે પાગલની માં આ કરું આમ કરું તેમ કરું. તો પાગલને જેમ હિત અહિતનું ભાન નથી, એમ જેને આ મોહરૂપી ભૂત વળગ્યું છે એના હિત અહિતનું એને ભાન જ નથી. બસ. પણ એ વિચાર ન કરે. જે ક્રિયા એ પોતે અત્યારે કરી રહ્યો છે તેના બાપે એ કરી હતી ને દાદાએ એ કરી હતી ને આ બાજુવાળા બધાએ કરી, પણ એ જોતો નથી કે આ કેટલા સુખી થયા. નથી જોતો. બધા પૈસા હોય તો સુખી, કેટલા $2 મિલિયન હોય તો ઘણું થઈ રહ્યા. આપણે 2 મિલિયન તો ઘણું થઈ રહ્યા. કેમ બધા 2 મિલિયન તો ઘણા પણ એટલે 2 મિલિયન 4 મિલિયન વાળાને પૂછ્યા કે સુખી છે, એને પ્રોબ્લેમ નથી. 4 મિલિયન વાળાને જો પ્રોબ્લેમ ન હોય તો આપણે નક્કી કરી નાખીએ કે આપણે 4 મિલિયન ભેગા કરવા ગમે એમ કરીને મહેનત કરીએ. પણ એ 4 મિલિયન વાળા 2 ની વાત નહીં, 4 ને 6 વાળા મિલિયન અહીં તો ઘણા છે. 6 મિલિયન વાળા, 10-25 મિલિયન વાળા, 50, હા એ તો બિલિયન વાળા છે. એ બિલિયન વાળાને જઈને પૂછી આવીએ આપણે કે ભાઈ તારે આ બિલિયન છે, તારે કાંઈ પ્રોબ્લેમ બધા મટી ગયા છે. એ એમ કે પ્રોબ્લેમ મટી ગયા છે તો આપણે સીધો રસ્તો, માથાફોડ જ નહીં સુખી થવાનો. એને બધાએ આપણા કરતાં 2 પ્રોબ્લેમ વધારે, આપણા કરતાં એને 2 પ્રોબ્લેમ વધારે. કેમ કે બિલિયન ક્યાં રાખવા, કઈ બેંક, પછી બેંકરપ્ટ થાય એકાદ બેંક એટલે પેલા આવ્યો એને ઓછા થાય, 2 બિલિયનમાં થોડાક ઓછા થાય એને તો આવ્યો થઈ જાય થઈ પડે. તો એને તો પાછું ઇન્વેસ્ટ ક્યાં કરવાનું, કેવી રીતે વ્યાજ ઉપાડવાનું, ક્યાં, એ બધી મોટી તકલીફ હોય. આપણે તો એટલી બધી હોય તો તકલીફ નહીં, આપણે તો હોય નહીં એટલે કંઈ તકલીફ નહીં, એની તો મોટી બધી તકલીફ. તો આપણે જે કાર્ય છીએ એનો આપણે વિચાર, આપણે જે કરીએ છીએ એનાથી ખરેખર આપણે સુખી થઈ શકીએ છીએ એવો કદી આપણે વિચાર કર્યો જ નથી. દોડે જ જાય. તો એમ કે છે આ બળદની માફક વાર હોય એનો. કેમ કે જે કમાય છે, અને હજી મને એક માણસ એવો બતાવો કે કરોડો કમાય ને કરોડ વાપરીને મૂવો એવો માણસ બતાવો. કરોડ રૂપિયા કમાણો હોય અને મર્યો ત્યારે પાછળ કાંઈ ન રાખ્યું હોય, બધાએ વાપરીને ગયો હોય એવો બતાવો એક. એટલે બળદની બાબુ ભેરા કે વાપરશે કોઈક બીજો, આપણે કોણ? પૈસા ભેરા કોને માટે કરવામાં આવે? હોય તો ના વાપરે. એ તો હોવાનું સુખ છે ને, હોવાનું માનેલું સુખ તો છે ને માયનું. તો એ તો બીજા માટે જ છે. એટલા માટે કીધું, બળદ કીધું છે કે બળદની માફક ભેરું કરે, મહેનત કરે, કોને માટે? પોતાના માટે નહીં. એ જેને માટે મહેનત કરે છે એ પાછો બીજા માટે મહેનત કરતો હોય. એ ટ્રેન ચાલુ ને ચાલુ, આનું કાંઈ પાર આવે એમ નથી. પણ જીવ વિચાર કરતો નથી. એનું કારણ છે કે આજુબાજુ આ જ કથા ચાલતી હોય છે. એટલે એને એમ જ થાય પહેલે આમ કરો તો આપણે આમ કરો, પહેલે આમ કરો આપણે આમ કરો. હમણાં કાંઈ વાત ભાઈ, તેનો છોકરો કે નાનકડો હતો 10 વર્ષ, એ છોકરો કે પૈસા વિના કાંઈ નહીં કહે. 10 વર્ષનો છોકરો આમ બોલતો હતો. કેમ કે એને એ જ સાંભળ્યું, એને એના મા બાપ પાસેથી એ જ સાંભળ્યું, અને પાડોશી એ જ કહેતો હોય, સમાજમાં જે ત્યાં એ જ વાત થતી હોય. તો અહીં એમ વાત ન થતી હોય કે આમાં કાંઈ વાંધો, આથી કાંઈ બહુ લાંબુ થાય એવું, એવી વાતો કરવા થોડી જગા બહુ ઓછી છે. ખરી નથી એવું તો નહીં, કોઈક જગા, પણ 99 તો 100માંથી 99 આવી જ જગા હોય. એટલે એનો પેલો પાવર જે છે એ વધતો જાય, દિવસે દિવસે એ તરફ જવાનું દ્રઢ થતું જાય. પછી આટલી બળદ શબ્દ વાપર્યો છે એટલે નિર્થક ભાર વહ્યા છે કે પોતાના માટે તો કોઈ પૈસા ભેરું કરતું જ હોતું જ નથી. કારણ કે કોઈ એવો એક પણ જીવ નથી કે જે બધા પૈસા વાપરીને મોવો હોય, કમાણો હોય ને બધા વાપરીને મોવો. બતાવો મને એક પણ, બતાવો તમે. ન હોય. એટલે પૈસા બીજા માટે જ છે.
અને જો છોકરો સારો છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કમાઈ ખાય. અને જો ખરાબ છે તો 5 બિલિયન મૂકી જાઓ તો એ તો વાપરીને પૂરા કરશે. એ કંઈ ટકવા દે એમ છે નહીં. તો આ વાત કરે છે કે મોહરૂપી ભૂત વેડગું છે. એટલે મોહ વેડગે એટલે શું થાય કે પોતાનું ઓરિજિનાલિટી જતી રહે. તો મોહથી આપણી ઓરિજિનાલિટી જતી રહી છે કે મારે શું કરવું છે એનો વિવેક ખોઈ બેઠા છીએ. સુખી થવું છે અને એ આ મનુષ્ય ભાવમાં જ આ વિવેક થઈ શકે, બીજા કોઈ ભાવમાં આ વિવેક થઈ શકે એમ નથી. કેમ કે આપણે વિચાર કરવાની શક્તિ છે, શું સારું શું ખરાબ બધું વિચાર કરીએ છીએ, પણ એનો વિચાર જ નથી કરતો. દોડે જાય, દોડત 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 જીતતી મન કી દોડ. આનંદજી કહે છે ને ધર્મનાથના સ્તવનમાં, દોડત 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 ઊંધું ઘાલીને હાંફી જાય ત્યાં સુધી દોડે, વિચાર નથી કરતો. કેમ કે મોહરૂપી ભૂત વળગ્યું છે. એટલે ભૂત વળગે ને એને પછી ઓરિજિનાલિટી ન હોય. હંમેશા બોલતો ગમે એ બોલ્યા જ કરે ગમે એ પોતે તો બોલતો ન હોય. એમ આપણે પર ભૂત સ્વાર થયું છે, દારૂ સ્વાર. પેલો દારૂડિયો છે ને, દારૂ ચડ્યા પછી એને કાંઈ ખબર ન હોય પોતાનું ઘર કયું, પોતાનું શું, કશી કાંઈ ખબર ન હોય. એમ આપણે પણ આપણું જે સુખ નિધાન, પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઓળંગી જાય જનેશ્વર. પ્રગટ પોતાના સ્વરૂપમાં જે અનંત સુખ ભર્યું છે એ વાત તરફ જોતો નથી ને દોડે છે ઊંધું ઘાલીને. જે પેલું હરણિયું દોડે જાય મૃગજળની માફક એમ દોડે જાય પછી મરી જાય, ખલાસ થઈ જાય. અને પછી છેવટે 60 વર્ષની ઉંમર, ઓહ મેં તો કાંઈ ન કર્યું, પણ હવે શું થાય, પણ અત્યારે તો કાંઈ ન કર્યું, કરવાનો વખત બધો જતો રહ્યો. પછી શું, કાંઈ નહીં. પછી કાં માંદો, કાં તો ન કરી શકે, કાં તો કાંઈ ને કાંઈ દર્દ આવી ગયું, હાર્ટ આવી ગયું. પછી જબ ચીડિયાની ખેતી ચુગત કહે ફિર પસ્તાને કાં ક્યાં. એટલે ઉઠવું તું પહેલેથી ધ્યાન રાખવું. ખેતરમાં હુઈ રહ્યો નહીં રાતે તું, ખેતરમાં બધા ચકલા ખાઈ ગયા, હવે ઉઠો એમ. આ મનુષ્ય પર્યાય પૂરો થઈ જવા ત્યાં સુધી આ જીવ જાગે નહીં. અને અમૂલ્ય એવું મનુષ્ય જીવન બરબાદ થઈ જાય. જેના એક સમયની કિંમત ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં જેને વધારે છે એવું મહાપુરુષો કહે છે. એવું આ મનુષ્ય ભાવ આપણને જૈન દર્શન મળ્યું છે એ એળે જતું રહે છે. અને સમય બળદની મફક બહાર વહેવામાં. મોહરૂપી ભૂત એટલે પોતે શું કરવું છે, પોતા કેવી રીતે સુખી થાય, પોતાનું સુખ ક્યાં છે એનો કોઈ વિચાર જ નહીં. પાગલની માફકની આ બધી ક્રિયાઓ. તો આગળ એ પાછી વાત કરે છે. અને જોરથી ફાટી નીકળેલા તૃષ્ણા રૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ ગઈ છે. અંતરદાહ બળે છે એને. કૃપાળુ એક ઠેકાણ લખ્યું છે કે એને અંતરદાહ બળે છે. કેમ કે એક સમય પણ એ સુખી નથી. બાહ્યથી કદાચ એને બધી સુવિધાઓ આપણે છે બધી વિધિ હોય, પણ અંદરથી તો એને દાહ બળે જ છે. કેમ દાહ બળે છે? કેમ કે ઈચ્છારૂ અંતરંગ એટલી બધી ઈચ્છા છે, આકુરતા થયા. ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ, ઘડીકમાં હા ને ઘડીકમાં ના. તો એમ સતત અંતરદાહ તેને અંતરથી બળ્યા જ કરે છે. કેમ કે જો સુખ હોય, જો અંતરદાહ ના હોય તો એને સુખ હોવું જોઈએ આત્માનું. તો આત્મિક સુખ તો છે નહીં, આત્મિક સહજ શાંતિ તો છે નહીં. એટલે કે અંતરદાહ બળ્યા કરે છે, અંતરથી બળ્યા કરે, પીડા થઈ છે. અને આંકડો બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને ઘેરો ગાલે છે. વિષયોને પ્રત્યે દોટ મૂકી છે, એનો ઘેરો ગાયેલો છે. એકે વિષયને કે હું છોડું નહીં. 5 ઇન્દ્રિયના જેટલા વિષયો છે, 22 પ્રકારના વિષયો, બધા વિષયોની અંદર એને ઘેરો ગાયેલો છે. આચાર્ય કે ઘેરો ગાયેલો છે. અને તૃષ્ણા પણ એનું કારણ છે વિષયથી તેને સુખની પ્રાપ્તિ થવાની છે જ નહીં. કેમ કે એક વિષય જેને સુખરૂપ લાગે છે એ જ વિષય બીજી વખતે એને સુખરૂપ નથી લાગતો, ઓછો સુખરૂપ લાગે, ત્રીજી વખતે એ વિષયને દુઃખરૂપ લાગે. વિષયમાં સુખ હોય તો બધાને સરખું સુખ આવવું જ જોઈએ, એવું બનતું નથી. સુખ છે જ નહીં. પણ એને કલ્પના કરી કે મને આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, આ હોય તો ઠીક, આ હોય તો ઠીક. એ કલ્પના અને કલ્પનાની અંદર એને પોતાનું સત્ય સુખ જે છે
એ સત્ય સુખ પ્રત્યેની દ્રષ્ટિ કરી જ નહીં. કલ્પના કરી ગયો આ હોય તો ઠીક, મોટર હોય તો ઠીક, મોટર આવી તો કે મકાન હોય તો ઠીક, મકાન હોય તો કે ફર્નિચર હોય તો ફર્નિચર હોય આ જૂનું થઈ ગયું, બીજું નવું હોય તો ઠીક, આ હોય તો ઠીક. એનું ક્યાંય એને કોઈ ઈચ્છાનો અંત નથી. એક ઈચ્છામાં અનંત ઈચ્છાઓ. જ્યાં એક ઈચ્છા કરે અને જે ઈચ્છા કરે છે એ જ બતાવે છે દુઃખી છે. સુખીઓ ઈચ્છા કરે જ નહીં. ઈચ્છા કરે છે. આચાર્ય ભગવાનની પ્રવચન સારની અંદર ગાથા કઈ છે કે ઈચ્છા તું કરસ એનો અર્થ કે તું દુઃખી છો. દુઃખી હોય એ ઈચ્છા કરે અને એકે વિષય સુખ આપી શકે એમ છે નહીં. કોઈ પણ વિષય આપણે લઈ તો બસ મૂવી બહુ સારી આવી તો મૂવી જોયા કર. સુખી હોય તો આખો દાડો જોયા કરતો તો 3 કલાક થાય તો હવે ઉઠો, હવે જોવું મૂવી જોવી નથી. કોઈ પણ વિષય ખાઓ ક્યાં સુધી 1 દિવસ 2 દિવસ એકને એક વાત ખાયા કરો. બહુ ભાવે મને શ્રીખંડપુરી, ખા 15 દાડા સુધી શ્રીખંડપુરી. એ ઘણા દૂધ બધું એ બહુ ખરું મળે છે તો હોળમે દાડા કહી શકે હવે શ્રીખંડપુરી નહીં. એટલે એક એ વિષયથી ને સુખ છે જ નહીં. જે બેઠો છે એને ઊભું થવું છે, ઊભો છે એને બેહવું છે, બેઠો છે એને હુંવું છે, અને સૂતો છે એને જાગવું છે, બેઠું થવું છે. એને ક્યાંય એને સૂતાય સુખ નથી, સુખ નહીં, બેઠાય સુખ નહીં, ઊભા રહેતા એને સુખ નહીં, સૂતા સુખ નહીં. હો હું ખરી વાત કહું છું. મારે ત્યાં ઓપરેશન, અમારે આંખના ઓપરેશન હોય ને તમે કહે તું 4 કલાક સુધી હલતો ચાલતો નહીં, બરાબર હરખો સૂઈ રહેજે, માથું બાથું હલાવતો નહીં. 2 કલાક થાય કે સાહેબ રજા આપો, આ હાથ જોડીને એમ કે રજા આપો. મારા ત્યાં કે બેહાતું નથી, કે આમ સૂઈ નથી રહેવાતું, કે ચતું કાંઈ નહીં એમ કે પગ હલાવવાની છૂટ આપો. હા પગ હલાવવાની છૂટ આપો તો કોઈ એમને ઊભા થઈ જાય, બેસી જાય. એટલે પણ તો હુંતાય તને સુખ નહીં. તું બેઠો છે એને હું છે, સૂતો છે એને બેસવું છે, અને ચાલે છે એને દોડવું છે, અને દોડવું છે અને પછી ઊભા રહેવું છે. કોઈ એવી એક અવસ્થા નથી કે જેમાં એ સુખી હોય. અને એ સુખી હોય તો એ ઉગ્ર છોડે, હુઈ રહ્યો બસ નિરાંત જાઓ, કશું તમારે કામ ન કરવું, ન હુઈ રહી લ્યો કે ભાઈ અમારે ખાવા, તું ચિંતા કર, ખાવા પીવાનું બધું તારે, તું હું તો તારે ખાટલા ઘર અમે આપી દઈશું બધું કમ્પ્લીટ, તારે હુઈ રહેવું, બીજું કાંઈ કરવું નહીં. ના નહીં, કબૂલ નહીં કરે. એને કે તારે એક રૂમમાં બેસી રહેવું, કશું ક્યાંય જવું કરવું ને, બધું ખાવું પીવું. બધું કૃપાળુ દેવ હતા ને ત્યાં ગયેલા, કયું ગામ, રાળજીની બાજુમાં ગામ છે, ત્યાં એક ભાઈએ કહ્યું કે શું કરીએ એમ કે જો ખાવું પીવું આ તે બધી અમે વ્યવસ્થા કરશું, તમે આ રૂમમાં બેસી રહ્યો અને ભગવાનનું ભજન કરો. કે અમે શું કરીએ, ખાવું પીવું આ બધી મહેનત કરવી પડે છે, કે તમે કાંઈ ચિંતા કરો, ખાવું પીવું બધું તમે કાયમ માટે અમે તમને આપીશું અને તમે બેસી રહ્યો. પણ એક તમારા શરત છે કે આ વરઘોડો નીકળે તો આ બારી આગળ આવીને ઊભા નહીં રહેવાના. પેલો કે એક તો મારાથી કે ના બને. તો આ હકીકત છે. આ રૂમની અંદર તમને કંઈક તમે કાંઈ બહાર ન હોય તો ખાઓ પીઓ મજા કરો, તમારે કશું કમાવાની કંઈ જરૂર નથી, નહીં પીએ, કેમ કે એમાં સુખ નથી. એટલો એ વિષય ફેરવતો જ જાય છે. કારણ કે એક જો વિષયમાં એ ઈચ્છે છે એ વિષયમાં સુખ હોય તો સુખ શા માટે ફેરવે? તરવા જવું છે કે ઉનાળો તરવા, એટલે તૈયાર કર 12 કલાક બધું તરત પાછું બહાર નીકળવું છે, કે પછી કે બહાર નીકળવું છે. તેને ક્યાંય સુખ નથી. એટલા માટે કહે છે અંદર દાહ બળ્યા જ કરે છે, અંદરનો દાહ છે એટલે એ સુખી થાય જ નહીં. એટલે એ ફેરવા જ કરે. એક જગ્યા એવી છે કે જે ફેરવાનું માણસને મન નથી થતું એક વખત હાથમાં આવ્યા પછી. જો આત્માની અંદર પોતાની વૃત્તિ જાય એ માણસને ક્યાંય એ વૃત્તિને ફેરવાનું મન નથી થતું. આ એક જ જગ્યા એવી છે કે જ્યાં એક વખત હાથમાં આવી પછી એને કોઈ દિવસ છોડવાનું મન નથી થતું. એમ થાય છે કે બધું જગત બધું બાકી, મને હું તો મારા આમાં બેઠો છું, મારે ઠીક છે, મારે કાંઈ કોઈનું ખાવું નથી, પીવું નથી, કાંઈ કરવું નથી. આ એક એવી જગ્યા છે. બાકી જગતની બધી જગાઓ એકે વસ્તુ એવી નથી કે જે આપણે ફેરવા ઈચ્છતા નથી. લગ્નમાં જઈએ ને તો અમારા વખતમાં લગ્ન 8-8 દાડા ચાલતા. અમારા વખતની અંદર 2 અઠવાડિયું ચાલે, 4 દિવસ તો જાન જાય રહીએ, 2 દિવસ વહેલા જવું પડે,
સગા નજીકમાં હોય તો 2 દાડા ને 1 દિવસ વહેલા, તો 2 દિવસ પછી જાન જાય ને પાછું જાન આવે ને પછી 2 દિવસ 8 દિવસ થાય. 8 દિવસ આવું જ ખાધું હોય તો જ્યારે 9મો દાડા અહીંયા આવે ને તો કે હવે દાળ ભાત કરો કે એટલે તારે મીઠાઈ ખાવામાં શું વાંધો છે? તો મીઠાઈ એને ભાવતી નથી તો દાળ ભાત એ ભાવતા ને દાળ ભાત ખા રોજ કર તો કે ના હવે બીજું ખાવું. તો એકેય વસ્તુમાં એને સુખ નથી, એકેય વસ્તુમાં એને સુખ નથી. બધું છે કે શેર માટીની ખામી છે એટલે આ બધું પૈસા છે, આ છે, તે છે, બધું છે, તો દીકરો નથી એનો વાંધો. આવા તો બે જોયેલા ને ઘણા આવા જોયેલા, બસ એક જ ખામી છે કે હવે જેને છોકરા વધારે છે કે આ છોકરા ન હોય તો કે ઠીક કે ત્રાસી ગયા. હે 4 છોકરા હોય કે ત્રાસી ગયા અને નથી એને જોઈએ છીએ ને છે નહીં. એટલે ટૂંકમાં ક્યાંય નથી. આ તો બળદની વાત ચાલે છે ને, તૃષ્ણારૂપી દાહ અંદર છે કે કોઈ પણ વસ્તુમાં એને ચેન પણ નહીં. જેમ પેલો કૂતરો હોય ને, કૂતરો એને કાનમાં કીડા પડેલા હોય એને ક્યાંય ચેન ન પડે, આમ દોડે આમ દોડે આમ દોડે આમ દોડે, એમ આ જીવ આમથી આમ આમથી આમ, એને કોઈ વિશ્રાંતિનું સ્થાન મળતું નથી અને એમને એમ જિંદગી પૂરી કરે છે. તો આચાર્યદેવ એ વાત કરીને કરે છે, મોહરૂપી ભૂત એને વેળગ્યું છે અને તૃષ્ણા અંદર થઈ છે. આ લઉં, આમ ઝપટ મારું, આમ પૈસા કરું, આમ કરું. અમારે એક ભાઈ હતા મોહન કરીને એક અહીંયા હતો તમારા, બસ એ આખો દિવસ વિચાર જ કરે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું, આમ કરું આમ કરું, તેમ અહીંથી વધારે વેર લઉં, અહીંથી આમ કરું. બસ એ જ એને કામ જ એક આખો દિવસ ઘર લઉં, મોટું ઘર કરું, આ કરું તે કરું, બીજું લઉં તે લઉં, બસ આખો દિવસ એને એ જ વિચાર, પૈસા પૈસા પૈસા. તો એમાંથી એ ઊંચો જ ના આવે. તો કોઈ પોઝિશનની અંદર સુખ નથી. હમણાં અમારે છે અમારે ટ્રસ્ટી, એ અમારા ટ્રસ્ટીના વેવાય તો 70 વર્ષની ઉંમરે એને પેરાલિસિસ થઈ ગયો. તે પેરાલિસિસ તો ખાટલામાં જ રહેવું જ પડે ને. તો કાંઈ મહિનોથી તો કાંઈક ઠીક થયા તો પછી કે હું તો એટલી ઉંમરે એ હીરા બજારની અંદર સવારે 9 વાગે જાય તો સાંજે 7 વાગે આવતા. એમાં એને ઘરે રહેવું પડ્યું. એમાં 1 મહિનો કાઢ્યો. પછી કે ભાઈ સાહેબ ગમે એમ કરો કે મારે હું મરી જાઉં તો ભલે પણ હવે મને અહીંથી હીરા બજાર વેકો લઈ જાઉં કે હું હકીકત કહું છું. ગમે એમ કરો કે પણ કે તમે હરીફોરને કોઈ માન ટેકે ટેકે જરાક ચાલો છો તો જરાક ઠીક થાવ પછી ના કહે હવે હું થાકી ગયો કે હવે લ્યો હવે એને હું ત્યાં સુખ નહીં. પેલા બધા ખાવા પીવાનું બધું આપે, સારો સ્થિતિ, સારી સ્થિતિના લાખોપતિ પાર્ટી, મોટી પાર્ટી હીરા બજારમાં. અહીંયા બધા એની સેવા કરે, 2 નર્સ ઊભી હોય, હે ખાવું પીવું આ તે કોઈ તકલીફ નહીં, પલંગ બધી ના. હીરા બજાર લઈ જાઓ, હું મરી જઈશ કે હીરા બજારમાં લઈ ગયા. હકીકત તમને કહું છું, આ અધરની વાત નથી કહેતો. એને હીરા બજારમાં લઈ ગયા ત્યારે શાંતિ થઈ. સ્ટેશન માસ્તર હોય ને એ રિટાયર થાય ને તો પછી બિચારો શું કરે, સ્ટેશને આવીને પેલા ભાંધળ કે આમ કર આમ કર, એટલે તને કોણ પૂછે છે? તો આ જીવની આ બધી વાત એટલા માટે કરું છે આપણે આ જ કરી રહ્યા છીએ, બીજું કાંઈ કરી રહ્યા નથી. અને પેલો પાગલની માણસની માફક ક્યાંય શાંતિ નથી. તો શાંતિ એક જ જગાએ છે. હવે એ જગા કહે છે કે એ જગા તે કોઈ દિવસ જોઈ નથી. એ જગા તું જોઈ જા તો તને કોઈ દિવસ ત્યાંથી નીકળવાનું મન થાય નહીં. ત્યાંથી નીકળવાનું મન થાય નહીં એવી એક જગા છે. એ વાત અહીંયા બીજી લાઈનમાં કરી. હા, ભિન્ન આત્માનું એકપણું હોવું કદી એને સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી ને અનુભવમાં પણ આવ્યું નથી. આ એક જ એવી જગા છે કે જ્યાં જીવને કદી થાક લાગતો નથી. અનંત કાળ નીકળી જાય તોય થાક લાગે નહીં. હે, આ તો 2 કલાકમાં આપણે થાકી જઈએ એકમાં. આ તો અનંત કાળ નીકળી જાય, અબજો વર્ષો નીકળી જાય તો એ થાકે નહીં. એવી એક જ જગા છે કે જ્યાં કેમ નથી થાકતું? સુખ છે માટે થાકતો કેમ નથી? સુખ છે સાચું માટે, તો સાચું સુખ મળે માણસ થાકે નહીં. એ વાત અહીં આચાર્ય એવું કહે છે. તો આગળ વાત કરે છે કે શું છે, વિષયને ઘેરો ઘાલે છે, વિષય બદલા કરે.
કેમ કે એકે સુખ આપે નહીં. શિખરનું સુખ ક્યાં સુધી? ગળે ઉતરી ગયા પછી ખતમ, અને બીજો દિવસ થાય એટલે નહીં, અઠવાડિયા પછી તો યાદ નહીં એનો કેવો સ્વાદ હતો એ. તેમ એક વિષય બીજો વિષય ત્રીજો વિષય બદલા, કારણ કે એમાં સુખ નથી માટે બદલા કરશે. બધું ક્ષણિક છે, અને એ બધા વિષયો જે છે એ બંધના કારણ છે, એટલે દુઃખરૂપ છે. પછી એનું પરિણામ દુઃખ. વિષય દુઃખરૂપ છે. શા માટે દુઃખરૂપ છે? કે એનું પરિણામ દુઃખરૂપ છે. કેમ કે હિંસા વિના કોઈ પણ વિષય ભોગવાતો નથી. એટલે હિંસાનું પાપ કર્યા વિના રહેવાય નહીં, ને હિંસાનું પાપ કરીને ભોગવા વિના છૂટકો નહીં. હા, કોઈ હું નથી માનતો તમારા પાપ પુણ્યમાં, પણ તું માન કે ન માન, જગતનો કાયદો કોઈ થોડો ફરી જાય. તું માન એટલે બધું ફરી જતું છે. તારી માન્યતા ઉપર જગત ચાલતું નથી. જગત તો બહુ નિયમિત છે. જગતને પોતાનો નિયમ છે. એક ભેદે કૃપાળુ વાત કરી છે, આ જગતનું સંચાલન એક ભેદથી જ થાય છે. એક જ નિયમથી થાય છે. જગત આખું નિયમિત છે. કંઈ આગુ પાછું એમાં થઈ શકે એમ છે નહીં. હું નથી, પણ તું માન કે ન માન, તને કોણ કીધું? મને ન માન. કૃપાળુ કે પૂછ્યું હતું કે નરક છે? કૃપાળુ કે હા છે નરક. હું ન માનું તો કહું તું ન માન તો વાંધો નથી, અને નહીં માન તો નરક જેવા કામ કરીને નરકમાં જવું પડશે. તો નહીં માન તો તું નરક જેવા કામ કરીશ, અને પછી નરકમાં જવું પડશે, દુઃખ ભોગવવું પડશે. તો પ્રશ્ન પૂછ્યો. તો વિષય માત્ર પ્રત્યેની જે વૃત્તિ છે એ પાપ છે, અને પાપ જ્યાં હોય છે ત્યાં એ પાપ એને ભોગવવું જ પડશે. કોઈ માને કે ન માને એથી જગતના નિયમ ફરી જતા નથી. તું આંખ બંધ કરી દે એટલે સૂરજ નથી ઉગ્યો. તું આંખ બંધ કરી દે એટલે કે મને સૂરજ નથી દેખાતો, પણ ત્યાં આંખ બંધ કરી નથી દેખાતો, પણ બીજાને બધાને દેખાય છે. એનું હું? તું આંખ બંધ કર્યું નથી. અને આ પૈસા છે વધારે એવી પાપ શક્તિ. જેટલા પૈસા વધારે એટલી પાપ શક્તિ વધારે. એટલે એનાથી પાપ જ કરે, સિવાય કે આ તરફ વળ્યો હોય તો ન કરે. નહીં તો શું કરે? નાનું કરે તો મોટું કરી લે, પેઇન્ટ કરાવું, આ કરાવું, ફર્નિચર 2 વર્ષ 3 વર્ષ થયું કે ફેશન ફરી ગઈ, આ કાઢો. એટલે પણ 2 વર્ષ પડ્યા હતું ને બહુ ગમતું હતું, તું લઈ આવ્યો હતો ને હવે તને એમાં વાંધો પડી ગયો. કાંઈ ડાઘ ન પડ્યો હોય. ડાઘ તો આ લોકો અહીંયા તમે લોકો ક્યાં પડવા જ દો છો? સાફ 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 કર્યા જ કરો છો. હા, અઠવાડિયે પાલિશ કર્યા જ. અઠવાડિયે 10 થાય તો વળી પાલિશનું એક પોતું મારી દેશે. અમારે જયશ્રી પોતું મારી દી છો. તો આવું ફર્નિચર હશે તો ફેશન ફરી ગઈ. પેલા પૈસા ઘણા થાય એટલે ફેશન ફરી જાય, એટલે બીજું લાવે. એટલે પાપીના ફર્નિચર થાય. આ લાકડા આવ્યા છે કાપીને લાવ્યા એમને આવ્યા તો પાપ જ કરે, બીજું કશું ન કરે. તો પાપ, પૈસો એ પાપ શક્તિ છે, સારી વસ્તુ નથી. મોટાભાગના પૈસાદાર જે હોય છે ને એ જો માંસાદી ન ખાતા હોય તો ઢોરમાં જાય ને બાકી બધા નરકમાં જાય. કારણ કે એને બીજો ધંધો કર્યો જ ન હોય. શું કર્યું? આ જોવા જાય ને ચાલો કે ફ્લેક્સ ટાપ જવું છે, સ્નો જોવા. પણ સ્નો જોવા જેવું તારે શું છે? પણ ફ્લેક્સ ટાપ કોઈ મફત જવાય છે? આ તારે ગાડીને જેટલા પૈડા ફરશે એટલી હિંસા થાય છે. એ કોણ ભોગવવા કોણ આવશે? ને હોય ને કાંઈ નહીં, એને પાછા આવે. તો એના કરતાં ભગવાન નામ લઈને બેઠો બેઠો લે ને ભાઈ, એ પૂજ્ય નહીં ને. પેલા પૈસા હોય ને અહીં જવું છે, અહીં જવું છે, અહીં જવું, અહીં જવું, ત્યાં જવું, જાઉં. પણ એમ જતાં જતાં તું કૂતરા બિલાડામાં જતો રહીશ એનું વિચાર ન કરે. કૂતરા બિલાડામાં જતો રહે. તો આ બધી વાતો કૃપાળુ આ મહાપુરુષો એ વાત બહુ કહે છે. અને જે પરસ્પર આચાર્યપણું કરે છે, અર્થાત બીજાને કહીને એ પ્રમાણે અંગીકાર કરાવે છે કે આમ કરો, પૈસા વિના કાંઈ ઠેકાણું નહીં પડે. પૈસા હશે તો કિંમત થશે, નહીં તો કિંમત નહીં થાય. એમ આચાર્યપણું એટલે એકબીજાને પછી એ જ શિખામણ આપ્યા કરે. આ શિખામણ છે ને, આ કોમોડિટી છે બહુ સસ્તી છે. ઘેર ઘેર આ કોમોડિટી મળે છે. આ જે એકત્વની કોમોડિટી ક્યાંક જ મળે છે. આત્માની કોમોડિટી એ ક્યાંક જ મળે છે. આ કોમોડિટી તો ઘેર ઘેર આ જ કોમોડિટી. કે આ કહે છે ને આચાર્ય દેવ કહે છે ને
અરસપરસ આચાર્યપણું કરે છે. તેથી કામ ભોગની કથા તો સૌને સુલભ છે, પણ શું અસુલભ છે? પણ નિર્મળ ભેદ જ્ઞાન પ્રકાશથી સ્વચ્છ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કસાય ચક્રના સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભૂત થયું છે. તે પોતાના આ એક જ સુલભ નથી, પોતાનું સ્વરૂપ, કેમ કે તિરોભૂત આચ્છાદિત થઈ ગયું છે. કસાયથી, રાગ દ્વેષ મોહથી આચ્છાદિત થઈ ગયું છે. રાગ દ્વેષ મોહ એટલા તીવ્ર છે કે એને પોતાનું સ્વરૂપ દેખા છે કે સ્વરૂપ જતું થોડું રહ્યું છે. આત્મા જતો થોડો રહ્યો છે. આત્મા તો જેવો છે તેવો છે, અનંતકાળમાંથી જેવો છે તેવો છે. એમાં જરાય ઓછું થયું નથી. માત્ર તારી દ્રષ્ટિ નથી તો કે એક જ દુર્લભ છે. વાત કરે છે માત્ર ભિન્નપણું શા માટે થયું છે? કે કસાય સાથે એકરૂપ થઈ ગયો. કસાય ચક્ર સાથે એકરૂપ થઈ ગયો. રાગ દ્વેષ મોહ સાથે એકરૂપ. ને રાગ દ્વેષના મોહના નિમિત્તો, રાગના બધા રાગના નિમિત્તો, ઘર બૈરા છોકરા આ તે, ઘરેણા બરેણા આ તે નિમિત્તો, વગર જરૂરિયાતના નિમિત્તો કેટલાક આપણે ઊભા કર્યું. હમણાં પેલો નહોતો આવ્યો, પેલો અહીં સાડી વેચવા વાળો આવ્યો હતો. હમણાં સાડી વેચવા વાળો આવેલો. તો અમારા જયશ્રીને બધા 2 જણા 3 જણા સાથે ગયા. એના મનમાં એમ કે ત્યાં કોઈ નહીં, અમે પહેલા જઈને સાડી લઈ. પણ ત્યાં ગયા તો ટોળું હતું, 15 જણા હાજર હતા બીજા. હવે એને ના સાડી પહેરવી રોજ, ના કાંઈ કરવું અહીંયા, અને બધા 3-3 4-4 લઈને આવ્યા. હમણાંની વાત કહું, 10-12 દિવસની, 15 દિવસની. અમને બધાને એમ કે અમે 11 વહેલા પહોંચી જઈએ. તો ત્યાં ગયા તો જગા જ નહીં કે 10, 12, 15 બહેનો હાજર હતી ત્યાં. પેલીને એમ થયું છે કે હું કોઈ આવે નહીં પહેલા હું પહોંચી જાઉં. બધા મંડળ ત્યાં લેતા. તું ગઈ હતી કે નહીં? નહોતી ગઈ? સારું લે. હમણાં ખબર થઈ કે ખબર નહોતી? પેમ્ફલેટ આવ્યું હતું ને? પેમ્ફલેટ તો આવ્યું હતું ને બસ ત્યારે. આ એકાદ એવા કોક એકાદ બચી ગયા છે. વગર જરૂર કાંઈ જરૂર ન પડે. એ ઘરમાં બધા બેઠા છે ને બધાને 10-10, 15-15 હાડીઓ પડી છે. તો આ તો એડિશન કરે જ જાય. કેમ કે નવી ફેશન. એટલે પણ હું વાંધો પડ્યો, આ ફેશન બદલી ગઈ, આમ તેમ થઈ ગયું કે ફેશન બદલી ગઈ કે અમારે ફેશન બદલી ગઈ. હવે ભંગારના પેટની ફેશન હોય તો એ ઉપાડી આવે, પણ પેલું હારી પાડ આગળનું પડ્યું તો એ ફેશનની બહાર થઈ જાય, આઉટ થઈ જાય. તો આ બધી વાતોમાં આપણે આખો જિંદગીનો ટાઈમ આમાં જાય. તો આ એમ કહે છે ને, અહીંયા શું કહે છે આચાર્ય ભગવાન કે એક રૂપ જે પોતાનું ચૈતન્ય છે એ એને તિરોભૂત થઈ ગયું. કેથી? કસાયથી, રાગ દ્વેષ મોહથી તિરોભૂત થઈ ગયું, આચ્છાદિત થઈ ગયું છે. હવે રાગ દ્વેષ મોહ થાય તો પ્રગટ જ છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળ ક્યાંય આત્માને ક્યાંય બહારથી લેવા જવાનો છે? કોઈ આપે એની ઉપર આધાર રાખવાનો છે? તું પોતે જ આત્મા છો. તો તું આ બધામાંથી ઊંધું થા, તારું મન શાંત કર. તો તારું મન શાંત થશે તો ભગવાન આત્મા દેખાશે. ક્યાં જતો રહેવાનો છે? તું શાંત થા તો ખરો. પણ ના, તો દોડે આ લઉં, આ કરું, આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, કાંઈ થાય નહીં. એવા ભાવમાં અને ભાવની અંદર એનું મન જે છે એ ડામાડોળ, જેમ કીધું ને, અંતરંગ દાહ બળે. પછી આત્મા દેખાતો નથી. કેમ નથી દેખાતો? પછી બીજા કારણો અમે બતાવ્યા છે કે પોતાનામાં અનાત્મકપણું હોવાથી, પોતે તો અનંતકાળથી અનાત્મકપણું એટલે કે પરમાં પોતાપણું કરી રહ્યો છે અને આત્માને ભૂલી ગયો છે. અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ કરી નહીં. જેને આત્મા પ્રગટ અનુભવ એની સંગતિ કરી હોય તો એ કહે કે ભાઈ તું આ કર. એની સંગતિ કરી. એને સંગતિ કોને કરી?
આચારપણું એક જાતનું જ પેલા ને પૈસા આ એની સંગતિ એને કરી. પોતે પોતાથી તો ન જાણે, પણ જેને જાણ્યો છે એની પાસે પણ એ ગયો નહીં કોઈ દળ. આમ આચાર્ય ભગવાન કહે છે અહીંયા કે બીજા આત્માને જાણનારોની સંગતિ કરી નહીં કરી હોવાથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું નથી, પૂર્વે કદી પરિચયમાં આવ્યું નથી અને પૂર્વે કદી અનુભવમાં આવ્યું, તેથી એ ભિન્ન આત્માનું એક પણ સુલભ નથી. એને કદી જોયું નહીં, એને વિચાર ન કર્યો તો હું શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું. અને જે આત્માનો અનુભવી છે એની પાસે કદી ગયો નહીં, એ ચડ્યો જ નહીં. અને અંદર અંદર બસ એ વાત. એમાં સાડી નવી પહેરી હોય, એમાં સામે એની બેનપણી મળે અને પછી કહો વાહ 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 બહુ સારી, એટલે બસ ખલાસ, એના પગ જમીન ઉપર ન રહીએ. અને પછી એને બાય બીજીને કહે કે એનો કલર તો બહુ ફાસ્ટ હતો, એટલે પાછા એ સાંભળે આ, એટલે પાછા નીચે ભોંય ઉપર આવી જાય બેન. આ કથામાં ને કથામાં, આ કથામાં ને કથામાં જિંદગી પૂરી થઈ ગઈ. અને હવે જાગવાનો વખત છે, હમણાં નહીં જાગીએ ક્યારે જાગશે? આયુષ્યની કંઈ ખબર નથી, કોઈના આયુષ્યની ખબર નથી. એવું નક્કી આપ્યું છે કે ભાઈ 70 વર્ષના થાવું કે 60 વર્ષના થાવું કે હોવ, એવું કંઈ લખી આપ્યું છે? તો અત્યારે જ આ કામ કરવા જેવું છે. એટલે હું કહ્યું કે આને સંગતિ કેમ આવો અજ્ઞાની રહી ગયો કે અજ્ઞાનીની સંગતિ કોઈ દી કર્યું જ નહીં, પડખે જ ચડ્યો નહીં કોઈ દાડો. અને વાત કરી તો કે તમારે થોડા બૈરા છોકરા છે એમ કહો. મહારાજ પાસે જાય તો કે મહારાજ પાસે જાય, મહારાજ વાત કરે કે ભાઈ આ કરવા જેવું છે. તમારે ક્યાં બૈરા છોકરા થોડા જ કે, અમારે તમારા બૈરા છોકરાનું કે કરવાનું જ કે. કોક કહે કે ભાઈ આ કરવા એવું આ છે, તું આ રહેવા દે. આ મનુષ્ય ભવની અંદર આ જે કરવા યોગ્ય તું કરતો નથી, ન કરવા યોગ્ય કરી રહીશ ને મનુષ્ય ભવ પૂરો થશે, ઢોરમાં જતો રહીશ અને પછી તું પોકાર કરીશ તો તને કોઈ ત્યાં મદદ કરવાની. આ કોઈ બૈરા છોકરા કોઈ આવે એમ નથી. આ બધા આ તો ધુતારાની ટોળી છે. આચાર્ય એમ કહે છે, આચાર્ય ભગવાન એમ કહે છે કે આ બધી ધુતારાની ટોળી છે. એકબીજાને ધૂતવા માટે જ કે ભેરા થયેલા છે. એમ હું નથી કહેતો, આચાર્ય દેવ એમ કહે છે. આચાર્ય દેવ એમ કહે છે કે આ બધી ધુતારાની ટોળીમાં તું ઠગાઈ જઈશ, મનુષ્ય બહુ તારો લૂંટાઈ જશે ભાઈ, તારો મનુષ્ય બહુ લૂંટાઈ જશે, મહાકિંમતી મનુષ્ય બહુ લૂંટાઈ જશે અને તું કૂતરા બિલાડામાં જતો રહીશ ભાઈ. પછી ક્યાંય નીકળવાનો, પછી નીકળવું બહુ મુશ્કેલ થઈ પડશે. અત્યારે તું નીકળ્યો છો, હું જે તને પૂછું કરોડો વર્ષો પછી પણ તને આ અત્યારે સામગ્રી મળે છે, નથી મળવાની. કરોડો વર્ષે આ સામગ્રી નથી મળવાની, માટે તું જાગ ના. પણ આ તો તમારે થોડા કે બાયડી છોકરા છે ભાઈ, એવું મનુષ્ય બહુ મળેલો છે. અને આ કથા વારંવાર સાંભળવી પડે. એક વખત સાંભળે આ કામ આવેલું. જેમ ખોરાક રોજ જોઈએ એમ આ કથા રોજ હોય તો જ આ મૂઢ જીવ માને એમ છે. મૂઢ કયો, આ તો આચાર્ય મૂઢ કીધું છે. આચાર્ય સંસારી જીવનું મૂઢ જીવ કીધું છે. આચાર્યને હું ક્યાં પડી છે ને ક્યાં તમારે રોટલા ખાવા છે કે ચિંતા છે, એ તો જેમ હોય એમ કહીએ કે આ મૂઢ જીવને જાગતું નથી, જગાડે છે. પેલા બળતા ઘરમાં હોય, ઘર બળતું હોય અને કોઈ પાડોશી એકદમ ઊભો થા એ કેમ મારી ઊંઘ બગાડી, મારી ઊંઘ કેમ બગાડી કહેતા. અરે પણ આ બળી જઈશ, આ ઘર બળે છે, આ સંસારમાં તું બળી રહ્યો છો, આચાર્ય તને ભગવાન કાઢવા માગે, તું જાગ. કેમ મારી ઊંઘ બગાડી, મારી ઊંઘ કેમ બગાડી, એવી વાત છે. તો મનુષ્ય ભાવ જે છે મહામૂલો મનુષ્ય ભાવ છે. હજારો વર્ષો કરોડો વર્ષો પછી અત્યારે આપણે જે સામગ્રી મળી છે એ મળે એમ નથી. અને એ સામગ્રી જો ગુમાવી દઈશું તો પાછા લાખો વર્ષ સુધી આપણે રાહ જોવી પડશે. કેમ કે 2000 સાગર માત્ર ત્રસકાળની અંદર ફક્ત 24 જ મનુષ્યના ભાવ થાય છે. એ 24 ભાવ આપણે મેળવ્યો છે એવો ભાવ તો 1 કે 2000 સાગર અબજો વર્ષ નીકળી જાય છે. આ હું કરોડ તો ઓછું કહું છું, બધા ગભરાઈ ન જાય એટલે. લાખો કરોડો તો મસ્ત કહું છું, એથી વધારે ટાઈમે. કેમ કે એક વખત તમે અકંત્રીમાં કે આમ કૂતરામાં કે બિલાડામાં પેસી ગયા પછી નીકળો ક્યાં? અહીંયા કયું સાધન છે ધર્મનું કે તમે નીકળો ત્યાંથી? નીકળવાનો બહુ મુશ્કેલ છે.
તો આચાર્ય ભગવાન એ વાત કરે છે, કરુણા કરે છે. આચાર્યનું કરુણા એને હું તમારી પાસે આપણે પાસે શું લઈ લેવાનું છે? આચાર્યોને નગ્ન દિગંબર સંત એને શું આપણે પાસે લેવાનું છે? કાંઈ લેવાનું નથી. હે પાણીનો પ્યાલો બિચારા માગતા નથી. હે સાહેબે પોતાની અનંત સાહેબે છોડી નથી થઈ ગયા. એવા આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ તું હવે જાગ, તને મનુષ્ય બહુ મળ્યો છે તો તું અને અજ્ઞાની કેમ રહ્યો છે કે આત્મજ્ઞાનીની સંગતિ પણ તે કરી. તો આ સંગતિ કરવા યોગ્ય છે. વારંવાર આ વાતો સાંભળવી જોઈએ. એક દિવસ સાંભળે આ કામ આવ્યું નથી કેમ? કાં તો ઘાંચીનું કપડું છે એ કાંઈ એમ જલ્દી જાય દાગ જાય એવું છે નહીં. તો વારંવાર જેમ આપણે ખાવાનું વારંવાર રોજ જોઈએ એમ આ ખોરાક રોજ હોય તો જ કામ આવે, નહીંતર આ કામ આવે એવું છે નહીં. એટલે ભગવાન આ મનુષ્ય ભાવ મળ્યો છે એ મનુષ્ય ભાવ આપણે કેવી રીતે સાર્થક કરીએ એનું આપણે વારંવાર વિચાર કરી એને મનુષ્ય ભાવ સાર્થક